વર્ણાના મૃદ સંઘાના રસાના છંદ સામપી વર્ણાના મૃદ સંઘાના રસાના છંદ સામપી મંગલાના જ કરતારો વંદે વાણી વિનાયકો વંદે વાણી જ્યોતે પ્રલંબા જગદંબા યાદયંબા ઈશ્વરી વદનગ જળંબા ચંદ્રબંબા તેજ દંબા દુઘરી એ જ્યોતે પ્રલંબા જગદંબા યાદયંબા ઈશ્વરી વદનગ જળંબા ચંદ્રબંબા તેજ દંબા દુઘરી હોતે યથા ગંભીર હાકમ બજે ડાકમ બમણી એ જગમાય પર જાતીત જાહર રાસ ગાવડ રમણી માં રાસ ગાવડ રમણી માં રાસ ગાવડ રમણી આજે ઈશરા સો પરમેશ્વરા રગતા સેતા રણા નમો માં કૃષ્ણા નીલા શિકોધરી યાસુરી સુશીલા ગરવીલા દીર્ઘા લઘુ વપુત્રડા અને સબેહી રૂપ વિરૂપા વગલા સગલા મૃદા ઉપાવણ આપ આપુપા ગઢ પવન હુતાસણ સુપ્રબળ ચામુંડા વંદુ ચરણ કવિ પાર તુજ ઈસર ગહેન કાલિકા જાણે કવણ. એક અદ્ભુત કડી છે ત્રાપજકરની દાદા. મારે એક પ્રસંગ કેવો છે, ભોળાનાથને યાદ કરવા છે, પણ ત્રાપજકર દાદા શું કહે છે? કઈ ગરીબો ના ગીત ડાગા દે રે, ગરીબો ના ગીત ડાગા દે તો પેલા નો છાયડો દાજે. આ ઈ કરે છે એ દિગારી બોના ગીત ડાગા દે તો પેલા નો છાયડો થાજે. એ દી આઠમાં સુરત એની ડેલીએ ઉસાના ગીત થોડા સંભળાવતો જાજે રે. એ તન મળ્યું હોય તો આપતો જાજે. આ ગામમાં ઈશ્વરિયામાં રૂપાલા પરિવારના 2-3 ખોરડા છે, પણ સાહેબ આ ગામનું નહીં પણ રાષ્ટ્રનું આભરણ હોય ને, રાષ્ટ્રનું ઘરાણું એવા રૂપાલા સાહેબ આ તમારા ગામના ભાઈ કહેવાય. આવા દિવ્યાત્માઓ જન્મે સમાજના હિત માટે, રાષ્ટ્રના હિત માટે. થયું નનકે થવાય. એક રૂપાલા સાહેબ દુઓ છે, રાજા થાવા રાકનું ચિત્ત ઘણું લલચાય, પણ થયું નનકે થાય મનનું ધાર્યું મોડિયા. એ તો પરમાત્મા મોકલે છે. એટલા માટે આ શિવરાત્રી છે. રૂપાલા સાહેબ યારે ગયો મહેશભાઈ, મેં 15-20 દુઆ લખેલા. એક દુહો એમ લખ્યો, કહી દઉં આરે આરે, આ કવિતાઓ અમારા માટે ગૂગલના ધૂપથી જરાય ઓછી નથી. અમારો ભાવ છે અશ્વિનભાઈ. આ ગઢવી કવિતા, અમારી કવિતા તો ગૂગલના ધૂપ જેવી છે. એટલો પ્રેમ, શુદ્ધ ભાવ. પણ દરિયા ખેડૂની દિલમાં તોળે અંતરે ઉઠી આગ. આ દરિયા ખેડૂત છે જે મચ્છીમાર સાહેબ, ગરીબાઈ તમે જો અહીંયા ખબર જ નથી. તામિલનાડુ કેરલામાં લોન મળે છે, જો રૂપાલા સાહેબ બોલે અને ટ્રાન્સલેટ કરે એટલી બધી એને માહિતી આપીને એટલા માહેવલી ખારવાની બાયુને જોજે સાહેબ. સભા પૂરી થાય ને તો સાહેબ રૂપાલા સાહેબ હાલતા જાતા. રૂપાલા સાહેબ તો ટોળા માણસોમાં હોય, પાછળ અમે જોતા હોય ને તો કેટલાય ખારવાની ભાષા સમજે કે ન સમજે, પણ રૂપાલા સાહેબ જાતા ને તો સાહેબ ખારવાની બાયુના આંખમાં આહુડે મેં અનુદાને જોયા છે. આહુડ આવી ગયેલા ખારવાની બાયુ એ મેં જોયા છે. પણ દરિયા ખેડૂની દિલમાં તોળે અંતરે ઉઠી આગ. તા તો જોડા જોડા તુરત જાત. એ આ તો ખારવા પીડાય ખોડાવું. ખારવાની પીડા ટાળવા માટે ખોડા બાબાના દીકરા 8000 આ કાંઠેથી આ કાંઠે
ભારત આઝાદ થયું તા લગી આ દરિયા યાત્રા દરિયા ખેડૂતને કોઈ મળવા ગયા હોય ને કોઈ મંત્રી તો સાહેબ આપણા રૂપાલા સાહેબ છે એક એક નેહડે એ કહેવાય ને અહીંયા ઝૂંપડે મચ્છીમારના દરિયા ખેડૂતના 7,000 કિલોમીટરની યાત્રા 8,000 કિલોમીટર યાત્રા રૂપાલા સાહેબે કરી સાહેબ દરિયામાં જાવ તાર ખબર પડે આ તો ધરતી માથે આપણે ઉભા છે એટલે હો વાત થાય અહીંયા જાય ને પછી ખબર પડે મારવાળું પાછું આવશે કે નહીં આવે આપણે ગયા હતા ઓહો હિલોળે ચડે બે દી તો મગજમાં ધમધમે દરિયા બાય નીકળો સાહેબ દિલીપભાઈ ધરતી માથે હોય ચક્કર ન આવે પણ દરિયામાં ચક્કર આવે અને એના ઘણા દુઆ લખ્યા છે પણ પછી હું વાત કરીશ પણ પેલા ભોળાનાથને યાદ કરું જય હો રૂપાલા સાહેબ આદિયોગી આજે આદિયોગીનો દી છે આદિયોગી અને યોગેશ્વર બે હારે હાલ્યા જાય છે એની સમન્વય જો આદિયોગી છે ભોળોનાથ છે એ ગળામાં નાગ રાખે છે અને આ બાજુ શેષના નાગના ખોપરા માટે નૃત્ય કરવા વાળો યોગેશ્વર ઓલો છે ભોળોનાથ છે એ સુંગી વગાડે છે તો આ બાજુ ભગવાન યોગેશ્વર મુરલી વગાડે વાંસળી વગાડે છે આદિયોગી છે એ પોઠીઓ રાખે છે વૃષભ રાખે છે તો આ ભગવાન યોગેશ્વર ગાયું રાખે છે આદિયોગીજીએ ઝેર પીધું અને આયા ભોળાનાથ યોગેશ્વર ને પૂતના ઝેર પીવરાવા આવે બે નાતો જો બે આમાં હલાવે છે આ બાજુ ભોળોનાથ છે એ ત્રિપુરારી અને આ મુરારી અને બે માં ભોળાનાથે છે આદિયોગીએ તાંડવને જન્મ આપ્યો તાંડવ નૃત્યને અને ભગવાન યોગેશ્વરે રાસને નૃત્ય જન્મ દીધો